કચ્છના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ ગણાતા અંજાર શહેરમાં આજે નગરપાલિકાની ચૂંટણી માટે સવારના 7 વાગ્યાથી જ ભારે ઉત્સાહ વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પહેલા જ ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી લીધી હોય તેમ કુલ 9 વોર્ડ પૈકીની 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. જ્યારે બાકી રહેલી 29 બેઠકો પર સત્તાના સમીકરણો નક્કી કરવા માટે આજે મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે પણ અંજારના શહેરીજનોમાં લોકશાહીના પર્વને લઈ અનેરો જોમ જોવા મળી રહ્યો છે. સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં 9 વોર્ડની 29 બેઠકો માટે 22.16% મતદાન થયું હતું. અંજાર નગરપાલિકાની આ ચૂંટણીમાં કુલ 29 બેઠકો માટે 64 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે, જેમાં સૌથી વધુ રસાકસી વોર્ડ નંબર 5માં જોવા મળી રહી છે, જ્યાં માત્ર 4 બેઠકો માટે 11 જેટલા ઉમેદવારો મેદાને ઉતર્યા હોવાથી અહીં રસાકસીનો જંગ ખેલાઈ રહ્યો છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે વહીવટીતંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. બપોર સુધીમાં નોંધપાત્ર મતદાન થતા રાજકીય પક્ષોમાં પણ જીત હારના ગણિતો શરૂ થઈ ગયા છે. વોર્ડ નંબર 5 સહિતની અન્ય બેઠકો પર કોણ મેદાન મારી જશે તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ હાલ તો અંજાર શહેરના રસ્તાઓ અને મતદાન મથકો ચૂંટણીના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે. તો અંજાર તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. અંજાર તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો પૈકી વીરા બેઠક પર ભાજપના ઉમેદવાર અગાઉ જ બિનહરીફ વિજેતા જાહેર થયા હોવાથી બાકી રહેલી 19 બેઠકો પર આજે સવારના 7 વાગ્યાથી મતદારો પોતાના પ્રતિનિધિને છૂટવા માટે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 11 વાગ્યા સુધી 28.73% મતદાન થયું હતું. ગ્રામીણ વિસ્તારોમાં ખેતીકામની સિઝન અને વધતી ગરમી વચ્ચે પણ સવારના સમયે મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. અંજાર તાલુકાની 19 બેઠકો પર કુલ 48 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ ચૂંટણીમાં સૌથી વધુ રસાકસી 13 બેઠકો પર જોવા મળી રહી છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. ખાસ કરીને અંજારની વીડી બેઠક ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે અહીં 4 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે. આ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટીએ પણ 4 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારીને ચૂંટણી જંગને રસપ્રદ બનાવ્યો છે. ચૂંટણી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તાલુકાના તમામ મતદાન મથકો પર પોલીસ જવાનો ખડે પગે છે અને પેટ્રોલિંગ ગાડીઓ સતત કાર્યરત છે. અત્યાર સુધી ક્યાંય પણ અનિચ્છનીય બનાવના સમાચાર નથી અને શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. રાજકીય પક્ષોના કાર્યકરો પણ મતદારોને ઘરની બહાર કાઢવા માટે સક્રિય જોવા મળી રહ્યા છે. સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે. આજે તારીખ 23 જેને કહી શકાય સ્વરાજની ગુજરાતમાં જ્યારે સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એની સમગ્ર ગુજરાતમાં એક ચૂંટણીનો માહોલ બની ચૂક્યો છે. આજે જ્યારે મતદાન જેવા લોકો જઈ રહ્યા છે ત્યારે એક તરફ જોઈએ તો આપણે સૂર્યના તાપ છે, લગ્નની સિઝન વચ્ચે પણ લોકોમાં એટલો બધો ઉત્સાહ છે જેને કોઈ પાર નથી. અમારો અંજાર મત વિસ્તાર નગરપાલિકાની જે ચૂંટણી કહી શકાય એના માટે થઈ અને મેં પણ મતદાન કર્યું છે વોર્ડ નંબર 4માં, અમારા મંદિરની નજીક છે વોર્ડમાં. તો લોકોને પણ આપણી ચેનલના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે આપ 100% પ્રથમ મતદાન કરો, ત્યાર પછી બાકી બધાના કાર્ય કરો. મત કોઈ પણ આપો, સ્વતંત્ર છે, મતનો ઉપયોગ કરવો આપણા માટે બહુ જરૂરી છે, કેમ કે લોકશાહી છે. એના માટે થઈને સમગ્ર જેને કહી શકાય કે સમગ્ર શહેરમાં, સમગ્ર તાલુકાઓમાં અને સમગ્ર ગામડાઓમાં જે તાલુકાની જિલ્લાની ચૂંટણી એમાં આપણે એક અલગ જાતનો માહોલ ઉભો થયો કે મતદાન કરવા માટે લોકોના થોડા ઉમટી રહ્યા છે. સૌને ખૂબ શુભેચ્છાઓ. આપણે અત્યારે લગ્નની સિઝન છે એટલે જોઈએ એટલે જ્યારે આપણે ગરમી ભયંકર વધી જાય છે. બપોરના ભાગમાં 43-44 ડિગ્રી હોય છે ત્યારે લોકો સવારના જે સરકારશ્રી જે ચૂંટણી પંચે જે ટાઈમ પણ વધાર્યો છે સવારના 7 થી કરીને સાંજે 6 વાગ્યા સુધીનું, એટલે સવારના લગભગ 7 વાગ્યાથી કરી અને અમારો વિસ્તાર કહીએ તો જ્યાં અમે ઊભા છીએ ત્યાં સવારના 7 વાગ્યાથી લોકોની મહિલાઓ હોય, વૃદ્ધ હોય, વડીલો હોય કે યુવાન વર્ગ હોય એના માટે ચૂંટણી માટેનો થનગનાટ છે. એમાં જે પ્રથમ વખત મતદાન કર્યા છે એના માટે પણ એક વિશેષ પ્રકારે થનગનાટ છે. લોકોની લાઈન લાગેલી છે અને લગભગ 10 થી 11 વાગ્યા સુધીનું વધારે મતદાન થાય. ત્યાર પછી આપણે જોઈએ તો બપોરના 2-3 કલાક સુસ્તી હોય, ત્યાર પછી છેલ્લા 2 કલાક પણ મતદાન થશે અને મતદાનનો બહુ સરસ રીતનો માહોલ છે. લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. અંજાર મધ્ય અમે જોઈ રહ્યા છીએ.